આજે તો સવારમાં બટેટા પૌવા બનાવવાના છે. તો જો મસ્ત મજાનું આપણે ડુંગળી ને મરચાં ને બટેટા ને ટમેટા ને બધું સુધારી લીધું છે. જો બધું રેડી કરી નાખ્યું છે. હવે ખાલી વઘારવાના બાકી છે. ને જો હમણાં ધાણાભાજી મસ્ત આવે છે તો આપણે ઝાજી ધાણાભાજી નાખવાની છે. તો જો મસ્ત બટેટા પૌવા બનાવી નાખીએ અત્યારમાં. જો કે આજે બધા વહેલા ઉઠી ગયા છે ને તો વહેલી ભૂખે લાગી ગઈ છે. તો ઉઠતા આવે સીધું પહેલાં ખાવાનું કામ કરવાનું છે, પછી નાહવાનું કામ કરવાનું છે. તો પહેલાં કરવાનો છે નાસ્તો ને પછી કરવાનું છે કામ. તો હાલો પહેલાં બટેટા પૌવા બનાવી નાખીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો સવારમાં ઉઠી પહેલાં બટેટા પૌવા બનાવીને નાસ્તો કરી લીધો છે અને પછી બધા નાહ્યા ધોયા છીએ. મમ્મીએ તો નાહી દીવા બધી વહેલા કરી લીધા હતા. આપણે જોજે નાહીને આવ્યા છીએ. તો હવે ખાલી મોટર ચાલુ કરવાનું બાકી છે. મમ્મી એમ ભાજી લઈને બેઠા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. હાલો જો અત્યારમાં ભાજી પાલો લઈને બેસી ગયા છીએ. પછી રસોઈ ટાણે કરીએ તો બહુ વાર લાગે. એટલે અત્યારમાં જો તાંજળિયાની ભાજી, પાલકની ભાજી બે ભણી છે એટલે બે મિક્સમાં કરી નાખશું. એવું બધું છે અત્યારમાં. હાલો આ ભાજી હું કરીએ. મમ્મી ઉઠીને ભાજી લઈને બેસી ગયા છે. તો તાંજરિયાને પાંદડા તોડવાનું હોય તો વાર લાગે. તો કાલ પરમદી લઈ આવ્યા હતા તો અત્યારે બનાવી નાખીએ ભાજી. તાંજરિયાને પાલકને મિક્સ કરી નાખીએ. નકરી તો ભાજી પાલકની ભાવે ને એટલે તાંજરિયા મિક્સ કરી નાખીએ. કાં થોડી થોડીક થેપલા હાટું રાખશું. પાલકના થેપલા કરશું થોડાક. તો બાકી તો તુરિયાનું શાક બનાવવાનું છે. જો બપોરે આપણે તુરિયા લઈને રાખ્યા છે એટલે ભાજી. ચાલો હવે પાણી મોટર ચાલુ કરીને પહેલાં ભરી લઈએ. પછી આજ તો બીજું કંઈ કામ છે નહીં. આજ તો નવરા થઈ ગયા કાપડ. હા, શાંતિ હવે. વરસાદ આવે તો મજા આવે. હા, વરસાદ આવે તો મજા આવે. પોરો થઈ ગયો છે. બે દી તો માને કામ ચાલુ હતું ને તો ચાલુ વરસાદે કામ કરવું હતું. ચાલુ વરસાદમાં કામ કરવું ખરખું ટાણે ખાવાય નહોતો દેતો. બે દી તો એવો વરસાદ આવ્યો ને ભાવિકને તો એકલા જ જમવું પડતું હતું. કાંઈક કારીગર બોલાવે ને તો ત્યાં જવું પડે. અમે જમી લેતા પછી તો એવું થતું હતું. 2 દિવસ કામ આવેલું ને 2 દિવસ વરસાદ આવ્યો. ચાલુ વરસાદમાં કામ કર્યું થઈ હવે રહી ગયો. હવે હાવ રહી ગયો. 2 દી નવરા થયા ને તો રહી ગયો. તો જો વરસાદ આવે ને તો આપણું એક કામ ઓછું થઈ જાય. બાલ્કની પગથિયા વારવાર ન જવો પડે. ભીના હોય ને એટલે. ઉનાળામાં તો બહુ ધૂળ હોય એટલે વારવા જ પડે. પહેલાં હું ત્યાંથી જ કામ ચાલુ કરું. તો હવે આ ચોમાસામાં એક શાંતિ. અને એક ધારો આવતો હોય તો ફર્યું ન ધોવું પડે. પાણી આવી રાખે ને એટલે ફર્યું ને બધું ભીનું જ હોય એટલે બહાર નીકળવાનું જ નહીં. ખાલી અંદર કામ કરી લેવાનું. તો વહેલા નવરાઈ થઈ જાય. હજી ઓમ આવે ને આવે. હવે બધા વાવણી કરતા છે. વરાપ થઈ ગઈ ને એટલે હવે માથે પાછો થઈ જાય. 2-3 દી પછી આવી જાય તો વધારે સારું લાગે છે. હવે આવે તો થાય. હા, આવશે તો ખરો. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. બધા આવશે જ ખરા. 2 દી પછી આગાહી છે. મોબાઈલમાં આવતું હતું. વાગવામાં થઈ ગયા છે 5:15. અને જો મમ્મીને અંજલી તો બપોરે સૂઈ ગયા હતા. આપણે તો સૂતા નથી. આપણે એડિટિંગને બધું કામ કરતા હતા. મમ્મીને જો ઉઠીને ચા પાણી પીને અંજલી ઉપર ગઈ છે બાલ્કનીમાં. ત્યાં તોરણ કરે છે બેઠી. અને મમ્મી જાય જાંબુ લઈને બેઠા છે. જાંબુ ખાઈ છે અત્યારે સવારમાં. અત્યારે લગી રાવણા જ આવતા હતા. હવે જાંબુ આવ્યા છે. વેચવા આવ્યા હતા ઘરે એક બેન. મમ્મી એના પાસે દીધા. જો જાંબુનો સ્વાદ અલગ જ હોય. રાવણાજી મીઠા એકદમ ખાટા હોય. હા, આમાં નિમક છાંટીને ખાવાની મજા આવે. કોને નિમક છાંટીને જાંબુ ખાતા હોય કોમેન્ટમાં બતાવી દેજો. અમારી જેમ હા, વાતાવરણ જોઈ. હા, તો હવે વરસાદી માહોલ તો જેવું લાગતું નથી. આજે તો સવારનું ધાબળ જેવું છે. સવારથી આમ વાદળ છે વાતાવરણ. તો વરસાદ આવતો નથી. કે આમ વાદળું જાય તો છાંટ આવીને હોઈ જાય. છાંટ આવીને હોઈ જાય. આમ 2-3 દિવસ પછી આગાહી તો વરસાદ આવે તો સારું. સ્ટાર્ટિંગમાં આવ્યો પછી વરસાદ આવ્યો જ નથી. કામ હા, તો કામ તો આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હજુ પાછો ફોન કર્યો હતો કારીગરને કે આપણે ફ્લોરિંગનું કામ પાછું કરાવવાનું છે. જો 2-3 દિવસ વરાપ નીકળીએ તો 2-3 દિવસમાં થઈ જાય. પાછો વરસાદ આવશે તો ભાઈ માલને બધું ડ્રેસિંગ બધું પાથરે ધોવાઈ જાય. વરાપ નીકળીએ તો આપણે કામ કરાવી લઈએ. એટલે જો ફોન કર્યો તો ભાઈ હવે નવરા થાય પછી આવે. પછી બધું એસ્ટિમેટ ને બધું કાઢીએ કેટલું થાય ને બધું કઈ રીતનું. હા,
ને આપણે કામ ખોલીને વરસાદ આવે તો પછી શું કામનું બધું ઓલું બંધ રહીને પછી નુકસાન નહીં થાય પાણીમાં આપણે. જાય. એટલે હું વરાપ નીકળીને તો આપણે 2-3 દિવસ કામ કરાવી લઈએ બધું. અત્યારે શું જમવાનું પ્લાન છે મમ્મી? અત્યારે તો જો અળવીના પાનના ઢોકળા કરવાના છે. મમ્મી પાતરા નકર પછી 5 ઓલા થઈ જાય કા? હા, તો કેટલા મોંઘા ભાવના 2 દિવસ પહેલા હું નલી ગયા હતા ને માર્કેટે તો લઈ આવ્યા હતા. મમ્મીને અળવીને પાતરા ખાવાની બહુ મજા આવે, બહુ મન થયું હતું. અને એમ ગામમાંથી તૈયાર મળે ને એમાં વળી ચા ઘર જેવાનો એમાં પાછું ચા છે કે કંઈક મીઠા હોય તો વળી એટલે આપણે ઓલો હચકાય ખાતા. આપણે ઘરે તો ખાંડ ને એવું ન નાખીએ, ગોળ નાખી દઈએ હાઈટે. એટલે પાન મળ્યા હતા તો લઈ આવ્યા. જો હવે તો આપણે ઘરે વેચવા આવશે જો કે કા હા, વરસાદ થાય એટલે આવે. વરસાદ ચાલુ થાય ને પછી તો ચોમાસા ઘરે વેચવા આવતા હોય અળવીના પાન. અળવીના પાનના ઢોકળા, પાતરા, હા લોટ બાંધેલો પડ્યો રોટલી, કેરી પડી છે કેરી, હા. પછી શાકે પડ્યું છે હવે ભાજી થોડીક પડી. કેરી વધી છે તો જો સવારે મમ્મી માર્કેટે ગયો હતો તો મમ્મી માટે ત્રોપા લઈ આવ્યો હતો ખાવું હોય તો ભલે. નારિયેળ પાણી. તો જો સવારે હમણાં નબળાઈ હતી તો હું ત્રોપા હમણાં બંધ થઈ ગયા હતા. માર્કેટ જાય પણ ત્રોપાવાળા ભાઈ ઊભા ન હોય. આજે તો હું ગયો હતો માર્કેટ સ્પેશિયલ એના માટે જ. તો ત્રોપા લઈ આવ્યો છું મારા માટે નારિયેળ પાણી. તો એક પીવે તો આખા દિવસમાં તો થોડીક ફેર પડે એમ. 7 વાગી ગયા છે ને મમ્મી મસ્ત મજાના પાતરા વઘારે છે જોઈ લ્યો. પેલા બાફા મૂક્યા હતા, બાફાઈ ગયા અને પાતરા વઘારે લીમડો રાઈ ને બધું નાખીને કામ. હવે હાલો બધા પાતરા જો ગરમા ગરમ આ તો પાતરા. ઘણા ટાઈમ પછી પાતરા ઘરમાં બને. હા, હવે ચોમાસું હોય તો આવું બધું ખાવાની મજા આવે. પાતરા ને ભજીયા ને હા. પકોડા ને કા હા, અલગ અલગ બધું ખાસ કરીને મમ્મી તો બધું બહુ ભાવે. ચણાનો લોટનું મજા આવે. પાતરા તૈયાર બને. પાતરા કરતા ઘરે બનાવવા મજા આવે કે અલગ જ હા, ટેસ્ટ હોય. અત્યારે હજી શરૂઆતમાં પાન મોંઘા છે પણ તોય પછી તો ઘરે દેવા આવશે તો હા, વેચવા આવે. આવતા હોય ને એટલે કહું ઘરે વેચવા આવતા બહુ હોય થાય ને પણ હજી તો વરસાદ થયો નથી ને. હા વરસાદ એટલે ફૂલ મસ્ત થાય મજા પછી રાઈ ને લીમડો ને તેલ નાખી વઘારે બનાવ્યા છે, સરસ નો વઘાર કર્યો છે. હા. એકદમ થોડાક ઓલા ક્રન્ચી જેવા કોને કોને થવા દે. પાતરા ભાવે ને કોમેન્ટમાં બતાવી દેજો. જોરદાર બનાવ્યા, જોરદાર સુગંધ આવે, ગરમ ગરમ થાય એટલે પછી ખાવા બેસી જાય કા. હા. હાલો બધા પાતરા ખાવા. 8:30 વાગી ગયા છે ને મસ્ત મજાનું બધા જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં તો રોટલી બનાવી છે ને જો બપોરની ભાજી પડી છે, તુરિયાનું થોડુંક શાક છે તો મારે ને ભાવિકને એ હાલશે. અને જો અહીં મસ્ત પાતરા બનાવ્યા છે મમ્મીએ. તો જો આ પાતરા આપણે મમ્મીએ પાતરા લીધા છે ને મેં જો તરિયેથી ભૂકો ગોતીને લીધો છે. કે મને કડકડિયો ભૂકો બહુ ભાવે. બધાય પાતરા એક બાજુ પહેલાં તારવી નાખ્યા ને પછી જો ભૂકો કાઢ્યો છે. હા, પાતરા ને એની હારે ઠંડી ઠંડી છાશ મજા આવે. મમ્મી દહીં ને રોટલી ને એવું ખાહે. તો જો પાતરા ને શાક રોટલી ને ભાજી ને કેરી ને એવું બધું છે અત્યારે જમવામાં. હાલો મસ્ત મજાના પાતરા ખાવા. તો કોણ મારી જેમ ભૂકો ગોતીને ખાય છે કોમેન્ટ કરી દેજો. તો મસ્ત મજાના જમીને થઈ ગયા છીએ નવરા. વાસણ કમ્પ્લીટ કરી દીધા છે. બળફની ડીશ ભરીને રાખવાની હોય, પાણીની બોટલ ખાલી થઈ હોય ભરવાની હોય, રસોડું ક્લીન કરી નાખ્યું છે. દૂધ ગરમ થાય છે જો અહીંયા. મમ્મી આજે દૂધ ખાધું નથી અત્યારે એટલે એના ભાગનું વધ્યું છે. બાકી તો ફ્રીજમાં મૂકી દીધું હોય તો હવે આખો દિવસ બહાર હોય તો બગડી જાય. તો જો આપણે અહીંયા ગરમ કરવા રાખી દીધું છે એટલે સવારે સીધો આમાં ચા આપણે થઈ જાય બેયને. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો કે આજે તો તોરણ જ પહેર્યા છે આખો દી બપોર પછી બેહીને તો થાકી ગયા છીએ, હવે આરામ કરવાનો છે. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.